મિત્રો, જે તમને બધાને ખબર જ છે એ વિષય પર વાત કરવાની છે. ઇઝરાયલ ઈરાન અમેરિકા યુદ્ધની ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં સતત આપણે જોતા જોઈએ છીએ, એટલે તમને બધાને મારા જેટલી જ ખબર હશે. એટલે શરૂઆતનો અડધી મિનિટનો વિડીયોમાં જે વાત કરી છે તમને બધાને ખબર હશે, પણ પછી જે વાત કરીશ એ લગભગ તમે કોઈ કલ્પી પણ નહીં હોય. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધી, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલનું ટ્રાન્સફર થાય છે, અને મિડલ ઇસ્ટ એટલે કે ખાડી દેશોને પૂરતો અનાજનો પુરવઠો પણ અહીંથી જ ટ્રાન્સફર થાય છે. અને લાલ સાગરમાં આવેલ સ્ટ્રેટ ઓફ બાબ અલ મંદાબ, જ્યાંથી દુનિયાનું 12% ઓઇલનું આવન જાવન થાય છે. ભલે દુનિયામાં આ બંને સ્ટ્રેટ એટલે કે સામુદ્રધાનીઓમાંથી આશરે 30% ક્રૂડ ઓઇલની ટ્રાન્સફર થાય છે, પણ ભારતમાં આ આંકડો 50% ઉપર છે. એટલે કે ભારત આ બંને સ્ટ્રેટ એટલે કે સામુદ્રધુનીઓમાંથી અડધાથી વધારે ક્રૂડ ઓઇલ અને LNG ગેસ ટ્રાન્સફર કરે છે. આ બધી તમને બધાને ખબર છે. મુખ્ય વાત હવે ચાલુ થાય છે. ગલ્ફ એટલે કે ખાડી દેશોમાં અનાજ નથી થતું, અને એટલે આ બધા દેશો એમનું 90% અનાજ ઇમ્પોર્ટ કરે છે. ગલ્ફ દેશોનું આ 90% અનાજ આ સામુદ્રધુનીઓમાંથી થઈને જ જાય છે. હવે દુનિયાનું 30% નાઇટ્રોજન ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થઈને જાય છે. એકલું કતાર દુનિયાને 14% યુરિયા પૂરું પાડે છે, અને એનાથી વધારે મહત્વનું છે કે LNG એ યુરિયા ઉત્પાદન માટે અનિવાર્ય છે, કારણ કે યુરિયા એમોનિયામાંથી બને, એમોનિયા હાઇડ્રોજનમાંથી બને, અને એ હાઇડ્રોજન LNG ગેસમાં રહેલ મિથેનમાંથી મળે. અને યુરિયા પ્લાન્ટની ભઠ્ઠીઓ માટે પણ LNG ગેસ જોઈએ, અને ભારત LNGનો ખૂબ મોટો જથ્થો કતાર અને ખાડી દેશોમાંથી મંગાવે છે. એટલે ખાડી દેશોમાંથી દુનિયાને યુરિયાની આવક બંધ થઈ ગઈ છે અત્યારે, અને ભારત જેવા દેશો કે જેમના યુરિયા ઉત્પાદન કરતી કંપનીઓને LNG ગેસની જરૂર પડે, તે LNG ગેસની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. આજની તારીખમાં ભારતમાં ઇફકો અને બીજી યુરિયા ઉત્પાદન કરતી કંપનીઓનું ઉત્પાદન ઘટી ગયું છે. બાંગ્લાદેશે તેના 5માંથી 4 ફર્ટિલાઇઝર પ્લાન્ટ બંધ કરી દીધા છે. ઘણા બધા દેશોની આ જ હાલત છે. જો યુદ્ધ આગળ ચાલ્યું તો દુનિયામાં યુરિયાની તીવ્ર તંગી સર્જાશે. હવે બીજો ફટકો પડવાનો છે. જાગૃત શિક્ષિત ખેડૂતોને ખબર હશે કે અલ નીનોની અસર લંબાઈ છે, જ્યારે લા નીનો તાકાત નથી પકડતું. અલ નીનો લા નીનો વિશે તમારે ચેટ GPT પરથી જાણી શકો, અત્યારે એની ચર્ચા કરવી શક્ય નથી. મોટાભાગની વેધર એજન્સીઝ કહે છે કે આ વર્ષે અલ નીનોની અસર જશે નહીં, અને એટલે ભારતીય ઉપમહાદ્વીપમાં વરસાદ ઓછો પડશે અથવા દુષ્કાળ પણ પડી શકે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું ના થાય, પણ આપણી વાત સાયન્ટિફિક છે એટલે ચર્ચા કરવી જરૂરી છે. એક બાજુ ખાડી દેશોમાંથી યુરિયાની આવક બંધ થશે, અને જો યુરિયા ઉત્પાદન કરે છે એમને ખાડી દેશોમાંથી LNG નહીં મળે, એટલે એ દેશો યુરિયાનું ઉત્પાદન કરી નહીં શકે. તો બીજી બાજુ આ જો અલ નીનો પ્રવર્તમાન રહ્યું તો વરસાદ ઓછો પડશે. હવે આ બંને હકીકતને તમે ભેગી કરો, યુરિયા અને બીજા ખાતર નહીં અને ઓછો વરસાદ. જો આ શક્યતા હકીકતમાં બદલી તો દુનિયાની એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી પર ક્યારેય પડ્યો નહીં હોય એવો ફટકો પડશે. દુનિયામાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, બ્રાઝિલ અને આફ્રિકાના દેશોમાં ખેત ઉત્પાદન તેની સૌથી નીચલી સપાટીએ જઈ શકે, અને દુનિયામાં અનાજની ક્યારેય નહીં જોઈ હોય એવી તંગી સર્જાશે. આનો માર કોને પડશે તેની ચર્ચા કરીએ. અનાજનું ઉત્પાદન ઘટશે એટલે પહેલો ભોગ ગરીબોનો લેવાશે. ભારત પાસે અનાજનો બફર સ્ટોક પૂરતો હોય છે, પણ ક્યાં સુધી? ભારત સરકાર 6 મહિના સુધી ગરીબોને અનાજ પૂરું પાડી શકે, પણ જો પરિસ્થિતિ વણસી તો હાલત ખરાબ થઈ શકે. બીજી બાજુ ખાડી દેશો કે જેમની પાસે અઢળક રૂપિયા છે, પણ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહી તો ત્યાં અનાજ નહીં પહોંચી શકે, અને ખાડી દેશોમાં વસતા 6 કરોડથી વધારે લોકો પણ અનાજની તીવ્ર તંગીમાંથી બાકાત નહીં રહે. એટલે જો યુદ્ધ આગળ ચાલ્યું તો આપણે અત્યારે એમ છે કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની થોડી ઘણી તંગી થશે, બીજું તો શું થાય. પણ વરવી વાસ્તવિકતા છે કે જો યુદ્ધ આગળ ચાલ્યું તો દુનિયાની ખેતીનો ખરાબ ભોગ લેવાશે, અને દુનિયામાં ભૂખમરો આવતા વાર નહીં લાગે. ભગવાન કરે કે આવું કંઈ ના થાય, પણ અત્યારે આપણા હાથમાં કાંઈ જ નથી. બસ રાહ જોઈએ કે કંઈક સારું થાય. આભાર.